તારે આ કરવું જ પડશે પાયલ. જો તું મને ખરેખર પ્રેમ કરતી હોય તો તારે મારી વાત માનવી જ પડશે. રાતના અંધકારમાં મારા પતિ રણજીતનો અવાજ કોઈ ચેરી સાપની જેમ મારા કાનમાં પડ્યો. મેં આશ્ચર્યથી તેના ઠંડા ચહેરા તરફ જોયું. રણજીત, તું હોશમાં છે? તું શું બોલી રહ્યો છે? નમન મારો દેવર છે, એ મારા ભાઈ જેવો છે. હું તેના પર આવો ગંદો આરોપ કેવી રીતે લગાવી શકું? રણજીતે મારી વાત અધવચ્ચે જ કાપી નાખી. તેની આંખોમાં અજીબ ચમક હતી. ભાઈ, એ મારો કોઈ ભાઈ નથી. એ તો ફક્ત આ પ્રોપર્ટીમાં હિસ્સેદાર છે, જેનો હક મારો છે. મેં પપ્પાનો બિઝનેસ સંભાળ્યો છે. એ વિના કંઈ કરીએ અડધો ભાગ લઈ જાય. આ હું ક્યારેય નહીં થવા દઉં. પણ આનાથી મારી જ પોતાની બદનામી થશે. અંકલ શું વિચારશે? હું ડરથી ધ્રુજી રહી હતી. કંઈ નહીં થાય. તેણે મારા ખભા પકડીને ઝંઝોડી. તું બસ એ જ કર જે હું કહું છું. એકવાર પપ્પાને નમનને પ્રોપર્ટીમાંથી કાઢી નાખ્યો પછી જો આ આખું ઘર, આખી દોલત આપણી થઈ જશે. ફક્ત આપણી. તેના છેલ્લા શબ્દોએ મારા મનમાં લાલચની ચિંગારી સળગાવી. પરંતુ એ સાથે જ એક ડર પણ બેસી ગયો. મારું નામ પાયલ છે. હું એક ગરીબ મજૂરની દીકરી હતી. અમે 6 બહેન ભાઈ હતા. પાયલની 5 બહેનો અને એક ભાઈ જે મોટો હતો, અને લગ્ન થતાં જ તેણે અમારી સાથે સંબંધ તોડી નાખ્યો. તેણે ક્યારેય અમારી ખબર પણ ન લીધી. પપ્પા પર અમે 5 બહેનોની જવાબદારી હતી. તેઓ દિવસ રાત મહેનત કરતા, પરંતુ ઉંમર વધવા અને તબિયત ખરાબ થવાથી અમારા બધાનું પેટ ભરવું તેમના માટે મુશ્કેલ થતું જતું હતું. પપ્પાએ ધીમે ધીમે મોટી બહેનોના લગ્ન કરાવ્યા. તેમનો હંમેશા પ્રયાસ રહ્યો કે દીકરીઓ સારા ઘરમાં જાય, જેથી તેમણે જે ગરીબી જોઈ તે તેમની દીકરીઓએ ન જોવી પડે. હું સૌથી નાની હતી. જ્યારે હું યુવાનીની દહેલી પર પહોંચી ત્યારે પપ્પાની ચિંતા વધી ગઈ. તેઓ ઘણીવાર રાતે જાગીને મારા સારા રિશ્તા માટે ભગવાનને પ્રાર્થના કરતા. એવામાં મારા પપ્પાના મિત્ર રાજેશ અંકલ મારા જીવનમાં દેવદૂત બનીને આવ્યા. રાજેશ અંકલની પત્નીનું અવસાન થઈ ગયું હતું. અંકલને 2 દીકરા હતા, રણજીત અને નમન. અંકલે બંને દીકરાઓને ખૂબ લાડ પ્યારથી ઉછેર્યા હતા. ભગવાનને તેમને બધું જ આપ્યું હતું. બજારમાં ઘણી દુકાનો, 2-3 ઘર અને શહેરની બહાર મોટી જમીનો. એક દિવસ તેઓ પોતે અમારા ઘરે આવ્યા અને પપ્પા સાથે મારો રિશ્તો તેમના મોટા દીકરા રણજીત માટે માંગી લીધો. પપ્પાને તો જાણે લોટરી લાગી ગઈ. તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા કે મારા લગ્ન પરિચિતમાં થઈ રહ્યા છે, એ પણ આટલા સારા ઘરમાં. સાચું કહું તો હું પણ ખૂબ ખુશ હતી. અંકલનો મોટો દીકરો રણજીત મને નાનપણથી જ ગમતો હતો. જ્યારે પણ હું અંકલના ઘરે જતી, મારી નજરો ફક્ત તેને જ શોધતી. એ મારો પહેલો અને છેલ્લો પ્રેમ હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો આ ચૂપો પ્રેમ એક દિવસ સાચો થઈ જશે. લગ્નની તારીખ નક્કી થઈ અને હું રણજીતની દુલ્હન બનીને અંકલના આલીશાન ઘરમાં આવી ગઈ. ઘરમાં પ્રવેશતા જ અંકલે, જે હવે મારા સસરા પણ હતા, મારો હાથ પકડીને કહ્યું, બેટા, આજથી આ ઘર તારું છે. મારી પત્નીના જવાબ પછી આ ઘરને એક સ્ત્રીની જરૂર હતી, અને તારાથી સારું કોઈ ન હોઈ શકે. તેમણે ઘરની બધી જવાબદારીઓ મને સોંપી દીધી. હું તે ઘરની એકમાત્ર સ્ત્રી હતી. હું મારા પતિ રણજીતની સાથે સાથે મારા સસરા અને દેવર નમનનું પણ ખૂબ ધ્યાન રાખતી. નમન મારાથી ઉંમરમાં નાનો અને ખૂબ સમજદાર હતો. તે મોટા ભાગે પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહેતો, પરંતુ જ્યારે પણ મારી સાથે વાત કરતો, તેની નજરો હંમેશા નીચી રહેતી. મેં તે ઘરને સ્વર્ગ બનાવી દીધું હતું. હું વિચારતી કે બધાને ખુશ રાખીને મારા પતિનું દિલ જીતી લઈશ. હું રણજીતને બેહદ પ્રેમ કરતી હતી. તે ઘણીવાર મોડી રાત સુધી કામ કરતો, પરંતુ હું તેના વગર ખાવાનું ન ખાતી. રોજ તેની રાહ જોતી, પરંતુ રણજીતનો વ્યવહાર હંમેશા ઠંડો રહેતો. તે મારી સાથે બહુ ઓછું બોલતો અને ઘણીવાર મારી નજીક બેસવાથી પણ કતરાતો. જ્યારે હું ફરિયાદ કરતી તો તે કહેતો કે તે મને ખૂબ પ્રેમ કરે છે, બસ કામમાં થાકને કારણે થોડો ચૂપ રહે છે. મારા માટે આ સાંભળવું જ પૂરતું હતું કે તે મને પ્રેમ કરે છે. હું તો તેના પ્રેમમાં પાગલ હતી. એ જ પ્રેમમાં તો હું બધાનું ધ્યાન રાખતી. અંકલ દર મહિને મને મારો ખર્ચ અલગથી આપતા. રણજીત પણ સારી નોકરી કરતો હતો. મને ક્યારેય કોઈ ચીજની કમી નહોતી. હું મારું જીવન ખુશહાલ રીતે જીવી રહી હતી અને મારા નસીબ પર ગર્વ કરતી હતી. પછી એક દિવસ અંકલે મને કહ્યું કે તેઓ નમનના લગ્ન વિશે વિચારી રહ્યા છે. તેઓ ઈચ્છતા હતા કે ઘરમાં એક બીજી વહુ આવે, જેથી મારો હાથ બટાઈ જાય. આ સાંભળીને હું ખુશ થઈ, પરંતુ તે જ રાતે રણજીતે મારા મનમાં ઝેર ભરવાનું શરૂ કર્યું. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, પાયલ, તું જાણે છે પપ્પાનો આ બધો બિઝનેસ મેં ઊભો કર્યો છે. બજારમાં જેટલી દુકાનો છે એ બધી મારી મહેનતની કમાણીથી લેવાય છે. મેં કહ્યું, તો એમાં શું ખોટું છે? તે તારા પપ્પાને સાથ આપ્યો છે. તેણે મારી વાત અવગણી અને કહ્યું,
પપ્પા ઈચ્છે છે કે નમનને પણ સમાન હિસ્સો આપવામાં આવે, કારણ કે બધી પ્રોપર્ટી પપ્પાના નામે છે, એટલે બંને દીકરાઓમાં સમાન વહેંચણી થશે. મેં સીધી સાદી વાત કહી. એ તો સારી વાત છે ને રણજીત, પપ્પાની પ્રોપર્ટી બંને દીકરાઓમાં સમાન વહેંચાવી જોઈએ. મારી આ વાત સાંભળતા જ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે કહ્યું, જો પાયલ, જો આ બધું આપણું થઈ જાય તો આપણા બાળકોનું ભવિષ્ય કેટલું સારું થશે. કાલે આપણા બાળકો હશે, જો આખી દોલત આપણી પાસે હશે તો તેમનું જીવન પણ સારું થશે. અને વળી આ બધું મેં જ કમાયું છે. નમન તો બસ અભ્યાસ કરતો રહ્યો. હજી તો તેણે કામ શરૂ કર્યું એ 2 દિવસ પણ નથી થયા. એનો કોઈ હક નથી. મને આ વાત બહુ ખોટી લાગી. મેં કહ્યું, પણ રણજીત, મને લાગે છે કે અંકલની પ્રોપર્ટી બંને દીકરાઓમાં સમાન વહેંચાવી જોઈએ. નહીં તો આ તો અન્યાય થશે. મારું આટલું કહેવું હતું કે તે ભડકી ઉઠ્યો. બોલ્યો, તું તો બિલકુલ મૂર્ખ સ્ત્રી છે. તને ન તો પોતાની ફિકર છે, ન તો તારા પતિની. તું ઈચ્છે છે કે બધું વહેંચાઈ જાય અને પછી આપણી પાસે શું બચશે? હું તો રસ્તા પર આવી જઈશ. મારા પતિને આવા ગુસ્સામાં જોઈને હું ડરી ગઈ. મેં તરત જ કહ્યું, ના ના, મારો એવો મતલબ નહોતો. હું તો બસ પૂછી રહી હતી. બોલ, તું કહે, અંકલને કેવી રીતે મનાવીશ? મારી વાતમાં પોતાના માટે ચિંતા જોઈને તેની આંખોમાં અજીબ શરારત ચમકી. તે મારી નજીક આવ્યો અને ધીમેથી બોલ્યો, એનો એક ઉપાય છે મારી પાસે. એવો ઉપાય જે ફક્ત તું જ કરી શકે છે. મારું દિલ કોઈ અજાણ્યા ડરથી જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, કેવો ઉપાય છે તારી પાસે? તે ઠંડી હસી હસ્યો અને બોલ્યો, કામ સરળ છે પાયલ, થોડી હિંમત કરવી પડશે. તારે કહેવું પડશે કે નમને તારી ઇજ્જત પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું એકદમ પાછળ હટી અને ડરતા બોલી, શું કહે છે રણજીત? હું આવું કેવી રીતે કરી શકું? ભગવાનનું નામ લે. નમન તો મને ભાભી નહીં, મોટી બહેન માને છે. તેણે ક્યારેય નજર ઊંચી કરીને પણ નથી જોયું મારી તરફ. રણજીત ચીડાઈને બોલ્યો, તારાથી કામ જ નથી થતું. મેં ક્યારે કહ્યું કે તેણે તને જોયું છે? પણ તું તો આ વાત બોલી શકે છે ને? મારા આંસુ રોકાતા નહોતા. મેં કહ્યું, આનાથી શું થશે રણજીત? લોકો તો મારા પર જ આંગળી ઉઠાવશે ને. અંકલ શું વિચારશે? મારી જ બદનામી થશે. તેણે મારો હાથ પકડીને ઝંઝોળતા કહ્યું, કોઈ કંઈ નહીં કહે, તારી બદનામી નહીં થાય. બલકે આનાથી હું પપ્પાને કહીશ કે નમનને ઘરમાંથી કાઢી નાખે અને તેના હિસ્સાની જમીન જાયદાદ પણ મારા નામે થઈ જાય. પપ્પા તો એમ પણ તેનાથી નારાજ જ રહે છે. ગુસ્સામાં તેઓ તેને જાયદાદમાંથી કાઢી નાખશે. આટલું મોટું પાપ કરતા ઝડપાઈ જશે તો કોણ રાખશે તેને અહીં? હું થોડીવાર ચૂપચાપ બેસી રહી. મારા મનમાં ડર અને લાલચની લડાઈ ચાલી રહી હતી. એક તરફ મારા પતિનો પ્રેમ અને એક શાંત સુખી જીવનનો વિચાર હતો, અને બીજી તરફ એક નિર્દોષ જીવન અને મારો પોતાનો અંતકરણ. મેં ધીમેથી કહ્યું, રણજીત, આ બહુ મોટું પાપ છે. હું આ નહીં કરી શકું. મારી વાત સાંભળીને રણજીતનો ચહેરો લાલ થઈ ગયો. તે ગુસ્સામાં બૂમ પાડી, અચ્છા, તો તું નહીં કરે એટલે તું મને પ્રેમ નથી કરતી. તું ઈચ્છે છે કે હું રસ્તા પર આવી જાઉં. એ નમન જે પપ્પાનો લાડલો છે, અડધી જાયદાદ લઈ જશે અને હું, જેમને આ ઘરના કામમાં મારી જુવાની ખર્ચી નાખી, ખાલી હાથ રહી જાઉં. આજ ઈચ્છે છે તું? હું રડતા રડતા બોલી, ના રણજીત, એવું ન બોલ. હું તને ખૂબ પ્રેમ કરું છું. તે બોલ્યો, તો સાબિત કર કે તું મારી છે. જો આજે મારી વાત ન માની તો સમજી લે કે તે મને હંમેશા માટે ગુમાવી દીધો. હું એવી સ્ત્રીને મારી પાસે નહીં રાખું જે મારા ભવિષ્ય માટે એક નાનકડી કુરબાની પણ ન આપી શકે. આ સાંભળીને મારા શ્વાસ અટકી ગયા. હું તૂટી ગઈ હતી. રણજીતે મને ગળે લગાવી અને મારા આંસુ લૂછતા બોલ્યો, સાંભળ પાયલ, બસ એકવાર આ કામ કરી દે, પછી પપ્પા તેને ઘરમાંથી કાઢી નાખશે. ત્યારબાદ ફક્ત તું, હું અને આપણું ખુશાલ જીવન. વિચાર, આપણા બાળકો કેટલું સારું જીવન જીવશે. હું તેની વાતોના ઝાડમાં ફસાતી જતી હતી. તેની વાતો, તેનો પ્રેમ અને દોલતનું લાલચ મારા દિલ પર ભારે પડવા લાગ્યું. મેં શિસકતા પૂછ્યું, પણ અંકલ, તેઓ મારી વાત પર ભરોસો કરશે? રણજીતના ચહેરા પર ચાલાક મુસ્કાન આવી. તે બોલ્યો, તેઓ તારા પર મારા કરતા પણ વધારે ભરોસો કરે છે. તને પોતાની દીકરી માને છે. જ્યારે તું રડતા રડતા તેમની સામે આ વાત કહીશ તો તેમને એક પળ માટે પણ શંકા નહીં થાય. વળી નમનના અભ્યાસ અને કામમાં સુસ્તીથી તેઓ પહેલેથી જ ચીડાયેલા છે. આ આરોપ સાંભળીને તો તેઓ આગ બબૂલા થઈ જશે. તેણે મારો ચહેરો હાથમાં લઈને કહ્યું, છેલ્લી વાર પૂછું છું પાયલ, એક તો આપણું રાજસી જીવન છે, નહીં તો મારી બરબાદી. અને યાદ રાખ, જો હું બરબાદ થઈશ તો તને પણ મારી સાથે નહીં રાખું. તેની આ વાત મારા માટે મૃત્યુ જેવી હતી. મેં આંખો બંધ કરી લીધી. મારી અંદરથી
બધું મરી ગયું હતું. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ઠીક છે રણજીત, જેવું તું કહે તેવું હું કરીશ. તે મુસ્કુરાયો. મને ખબર હતી તું ના નહીં પાડે. હવે સાંભળ શું કરવાનું છે. તેણે મને આખો પ્લાન સમજાવ્યો, જે મારી અને નમનનું જીવન હંમેશા માટે બદલી નાખવાનો હતો. બીજા દિવસે બપોરે મારા જીવનની સૌથી ભારે બપોર હતી. સવારથી જ મારું દિલ અજીબ ડરથી ધડકી રહ્યું હતું. રણજીતે નાસ્તાની ટેબલ પર બિલકુલ સામાન્ય વર્તન કર્યું, પરંતુ જતી વખતે મારા કાન પાસે આવીને બોલ્યો, યાદ રાખ પાયલ, આજનો દિવસ આપણી કિસ્મતનો ફેસલો કરશે. પપ્પા પોતાના રૂમમાં છે, ખાઈને આરામ કરે છે. નમન નીચે સ્ટડી રૂમમાં છે. હું 1 કલાક માટે બહાર જાઉં છું. આજ સમય છે, કોઈ ગડબડ ન કરતી. મેં માથું હલાવ્યું, પરંતુ ડરથી મારું ગળું સુકાઈ ગયું હતું. મેં બોલી, રણજીત, મને બહુ ડર લાગે છે. જો અંકલે મારી વાત પર ભરોસો ન કર્યો તો? તેની આંખોમાં ઠંડી ચમક આવી. તેઓ ભરોસો કરશે, કારણ કે તું તેમની દીકરી જેવી છે. બસ તારે સારી રીતે રડવું આવડવું જોઈએ. તેણે તાણા મારતા કહ્યું અને ઘરની બહાર નીકળી ગયો. મેં પોતાને સમજાવ્યું, મારે આ કરવું જ પડશે. રણજીત માટે કરવું પડશે. ધ્રુજતા હાથે મેં ફોન ઉપાડ્યો અને નમનનો નંબર ડાયલ કર્યો, જે નીચે સ્ટડીમાં હતો. જી ભાભી, તેણે કહ્યું. મેં મારો અવાજ સાંભળીને બોલી, નમન બેટા, જરા મારા રૂમમાં આવ. મારે તને એક જરૂરી વસ્તુ બતાવવી છે, અને મારી તબિયત પણ થોડી ઠીક નથી લાગતી. તે બોલ્યો, બધું ઠીક તો છે ને ભાભી? ભાઈ ક્યાં છે? મેં કહ્યું, તે બહાર ગયા છે કોઈ કામથી. તું બસ 2 મિનિટ માટે આવી જા. ઠીક છે ભાભી, આવું છું, તેણે કહ્યું અને ફોન મૂકી દીધો. થોડી જ વારમાં દરવાજે ખટખટ થઈ. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખોલ્યો. નમન ઉતાવળે અંદર આવ્યો. બોલ્યો, શું થયું ભાભી? તારો ચહેરો તો બિલકુલ પીળો પડી ગયો છે. ડોક્ટરને બોલાવું? મેં કહ્યું, ના, ડોક્ટરની જરૂર નથી. એમ કહીને મેં પાછળ વળીને દરવાજો લોક કરી દીધો. લોકની ખટકાની અવાજ સાંભળીને નમન ચોંકી ગયો. તેણે ગભરાયેલી આંખોથી મને જોયું. ભાભી, તે દરવાજો કેમ બંધ કર્યો? આ તું શું કરે છે? હું દરવાજાની સામે ઊભી રહી ગઈ. નમન, તું મારી પાસેથી શું ઈચ્છે છે? તે બહુ ગભરાઈ ગયો. શું મતલબ ભાભી? હું શું ઈચ્છું? તે જ મને બોલાવ્યો હતો. ભગવાનના ખાતર દરવાજો ખોલ. ભાઈ આવી જશે તો શું વિચારશે? આજ તે ક્ષણ હતી જેની મને રાહ હતી. મેં રણજીતને શીખવેલા શબ્દોને અવાજ આપ્યો. દરવાજો મેં નહીં, તે બંધ કર્યો. નમન, ભાભી તે આઘાતમાં ચીસ પાડ્યો. તું હોશમાં છે? આ તો શું બોલે છે? મજાક બંધ કર અને દરવાજો ખોલ. મેં મારો અવાજ ઊંચો કર્યો અને પૂરી તાકાતથી ચીસો પાડવા લાગી. મારો હાથ છોડ, બચાવો, કોઈ છે? નમન, આ શું કરે છે? તને શરમ નથી? હું તારા ભાઈની ઇજ્જત છું. નમન જ્યાં ઊભો હતો ત્યાં સ્તબ્ધ થઈ ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. ભાભી, તું આ શા માટે કરે છે? મેં તો તને હાથ પણ નથી લગાવ્યો. તું પાગલ થઈ ગઈ છે? હું રડતા રડતા ચીસો પાડતી હતી. મને ખબર હતી કે અંકલ નજીકના રૂમમાં જ છે. નમન ગભરાહટમાં દરવાજા તરફ આગળ વધ્યો. ભાભી, બસ કર, પપ્પા સાંભળી લેશે. મેં તારું શું બગાડ્યું? ત્યાં જ દરવાજે જોર જોરથી ધક્કા પડવા લાગ્યા. પાયલ, નમન, દરવાજો ખોલો. શું થયું બેટા? અંકલનો ગરજતો અવાજ આવ્યો. હું વધુ જોરથી રડવા લાગી. અંકલ, મને બચાવો. આ નમન મને હેરાન કરે છે. નમન ધ્રુજતા હાથે મારી તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં ડર અને શરમ ઝળકી રહી હતી. હું તરત જ પાછળ હટી ગઈ. નમને હાથથી લોક ખોલ્યો. દરવાજો ખુલ્યો અને અંકલ અંદર આવ્યા. તેમણે મને ખૂણામાં સહેમેલી અને ડરેલી જોઈ, અને પછી નમનને, જે હક્કાબક્કા ઊભો હતો. આ શું થઈ રહ્યું છે? અંકલે ગુસ્સામાં પૂછ્યું. નમન કંઈક બોલવા આગળ વધ્યો. પપ્પા, હું, પરંતુ તે કંઈ સફાઈ આપે તે પહેલા અંકલે પૂરી તાકાતથી તેના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો. કાશ તું જન્મ્યો હોત ત્યારે જ મરી ગયો હોત. તારી માના ગમમાં જ ચાલ્યો ગયો હોત. ઓછામાં ઓછું મારે આ દિવસ તો ન જોવો પડત. નમન ગાલ પર હાથ રાખીને આઘાતમાં તેમને જોતો રહ્યો. આ મારી વહુ નથી, મારી દીકરી છે. અંકલ બૂમ પાડ્યા. તારી હિંમત કેવી થઈ આની સાથે જબરજસ્તી કરવાની? આ તારા ભાઈની ઇજ્જત અને તારી ભાભી છે. પપ્પા, ભગવાનની કસમ, મેં કંઈ નથી કર્યું. નમનનો અવાજ આંસુઓમાં ડૂબી ગયો. તે જ પળે રણજીત, જે કદાચ બહાર રાહ જોતો હતો, દોડતો અંદર આવ્યો. શું થયું પપ્પા? પાયલ, આ શોર શરાબો શું છે? તેણે ડરતા પૂછ્યું. આ તારા ભાઈને પૂછ. અંકલે નમન તરફ ઈશારો કર્યો. આ આપણી ઇજ્જત પર હાથ નાખતો હતો. રણજીતે ગુસ્સામાં નમનનો ગળો પકડી લીધો. તારી આ હિંમત? હું તને જીવતો નહીં છોડું. રણજીતે ગુસ્સામાં કહ્યું. ભાઈ, મારી વાત તો સાંભળો. આ બધું બંધ કરો. રણજીતે જોર દઈને કહ્યું. પપ્પા, આજ વખતે પોલીસને ફોન કરો. આ દરિંદો આ ઘરમાં નહીં, જેલમાં રહેશે. અંકલે તરત જ ફોન કાઢ્યો. નમન લાચારીથી પોતાના પિતા, ભાઈ અને મારી તરફ જોતો હતો. તેની આંખોમાં જે વિનંતી હતી તે મને દેખાતી નહોતી, પણ હું મજબૂર હતી
હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, હું રણજીત બોલું છું. મારા ઘરે તાત્કાલિક પોલીસ મોકલો. નમન તડપતો તેમના પગે પડ્યો. હું નિર્દોષ છું. હું કસમ ખાઉં છું પપ્પા. ભાભી, તમે જ કહો. તમે મને જાતે બોલાવ્યો હતો. ભાભી, તમે ચૂપ કેમ છો? હું દિવાલ સાથે ટેકો લઈને સિસકીઓમાં આંખો ન ઉઠાવી શકી. નમનની લાચારી અને વિનંતી મારા દિલને ચીરી રહી હતી. પણ રણજીતનો ગુસ્સાભર્યો ચહેરો મને ધમકાવતો હતો. મારા હોઠ પર તાળું લાગી ગયું. જુઓ પપ્પા, જોયું તમે? રણજીતે નમનને પકડીને ખેંચ્યો. હજુ પણ આ પાયલને ડરાવે છે. કહે છે કે તું ચૂપ રહે. કેટલો ઘટિયા માણસ છે આ. હું ડરાવતો નથી. હું સાચું બોલવા કહું છું. નમન ચીસ પાડ્યો. ભાઈ, તમે તો જાણો છો કે હું આવો નથી. તમે જ પપ્પાને સમજાવો. રણજીતે નફરત ભરી નજર નાખી. તને ભાઈ કહેતા શરમ આવવી જોઈએ. આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી. એટલામાં પોલીસ આવી ગઈ. બે સિપાહી અને એક ઇન્સ્પેક્ટર અંદર દાખલ થયા. ઘરનું વાતાવરણ જોઈને તેમને સમજાઈ ગયું કે મામલો ગંભીર છે. શું થયું રણજીત સાહેબ? ફોન કોને કર્યો? તો ઇન્સ્પેક્ટરે પૂછ્યું. અંકલે તૂટેલા અવાજે કહ્યું. સાહેબ, આ દરિંદાએ મારી વહુની ઇજ્જત પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે નમન તરફ ઈશારો કર્યો. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું. મેડમ, તમે ઠીક છો? તમે નિવેદન આપો. તમારી સાથે શું થયું? હવે બધાની નજરો મારા પર હતી. આ સાચું બોલવાની આખરી તક હતી. પણ રણજીતની આંખોમાં લખેલી ધમકી મને જકડી રહી હતી. હું રડતા રડતા ધ્રુજતા અવાજે તેજ દોહરાવવા લાગી, જે મને શીખવવામાં આવ્યું હતું. હું મારા રૂમમાં હતી. નમન કોઈ બહાને અંદર આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. તેણે મારા શ્વાસ જબરજસ્તી રોકી લીધા. મારો અવાજ ઘૂંટાઈ ગયો. જૂઠ. નમન પાગલોની જેમ ચીસો પાડતો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી વાત પર ભરોસો કરો. મને ફસાવવામાં આવી રહ્યો છે. આ બધું જાયદાદ માટે થઈ રહ્યું છે. આ બધાની પાછળ મારો ભાઈ જ છે. ચૂપ રહે. રણજીત ગરજ્યો અને તેણે નમનના મોઢા પર થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઇન્સ્પેક્ટરે તરત જ વચ્ચે આવીને રોક્યો. જુઓ, હાથ ન ઉઠાવો. ઇન્સ્પેક્ટરે સખત લહેકામાં કહ્યું. પછી નમન તરફ વળ્યો. આ જાયદાદ વાળી વાત શું છે? નમન કંઈ બોલે તે પહેલા રણજીત વચ્ચે કૂદી પડ્યો. ઇન્સ્પેક્ટર, આની વાતોમાં ન આવો. આ પોતાની જાત બચાવવા મારા પર આરોપ લગાવે છે. તમે જાતે જુઓ મારી પત્નીની હાલત શું છે. શું તે જૂઠું બોલે છે? આ ઘરમાં કોઈ આના પર ભરોસો નહીં કરે. આ તો શરૂઆતથી જ આવારો છે. પપ્પા તેની હરકતોથી પહેલેથી જ પરેશાન હતા. અંકલે પણ હા પાડી. જી ઇન્સ્પેક્ટર સાહેબ, રણજીત સાચું કહે છે. મને આની પાસેથી આ જ અપેક્ષા હતી. આ નાનપણથી જ બાગી હતો. મેં તેની માના મર્યા પછી તેને દીકરીની જેમ ઉછેર્યો અને આણે મને આજ બદલો આપ્યો. આણે મારી દીકરી જેવી વહુ પર ગંદી નજર નાખી. પાયલના સસરાનો ચહેરો ગુસ્સા અને લાચારીથી ભરાઈ ગયો હતો. તેઓ પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા. ઇન્સ્પેક્ટર સાહેબ, હું ઈચ્છું છું કે તમે આને તરત ગિરફ્તાર કરો. હું આના પર મારી વહુ સાથે જબરજસ્તીનો પ્રયાસ કરવાનો કેસ નોંધાવવા માંગુ છું. આને સખત સજા થવી જોઈએ. ઇન્સ્પેક્ટર થોડો નરમ પડ્યો. વિચારી લો અંકલજી, આખરે ઘરની વાત છે. હવે આ ઘરની વાત રહી નથી. રણજીત ગરજ્યો. આ આપણી ઇજ્જતનો મામલો છે. આને અહીંથી લઈ જાઓ. આનો પડછાયો પણ હવે આ ઘરમાં ન પડવો જોઈએ. સિપાહીઓએ નમનના હાથમાં હથકડી નાખી. તે આખરી વાર મારી તરફ જોતો રહ્યો. તેની આંખોમાં ગુસ્સો નહોતો, બસ એક ઊંડું દુઃખ અને એક સવાલ હતો. કેમ ભાભી? બસ એકવાર કહો કેમ? મેં નજરો નીચી કરી લીધી. પોલીસ તેને કસડતી બહાર લઈ ગઈ અને અંકલ સોફા પર ઢળી પડ્યા. તેમણે પોતાનું માથું પકડી લીધું. બધું ખતમ થઈ ગયું. મારી ઇજ્જત, મારું માન, બધું માટીમાં મળી ગયું. રણજીતે તેમના ખંભે હાથ મૂક્યો. ના પપ્પા, કંઈ ખતમ નથી થયું. તમે હિંમત રાખો. સારું થયું. એ ગંદા માણસથી જાન છૂટી. પાયલ, જા પપ્પા માટે પાણી લઈ આવ. હું ધીમે ધીમે ઊભી થઈ. મારા સસરાએ મારા પર કોઈ આરોપ ન લગાવ્યો. તેમના માટે હું બિચારી હતી અને નમન ગુનેગાર. એ રાતે જ્યારે અંકલ દવા ખાઈને સૂઈ ગયા, રણજીત મારા રૂમમાં આવ્યો. તેના ચહેરા પર સુકૂન હતું. તે તો કમાલ કરી દીધું પાયલ. તેણે હસતા કહ્યું. મને વિશ્વાસ જ નહોતો કે તું આટલી સારી એક્ટિંગ કરી શકીશ. રણજીત નમન નિર્દોષ હતો. મેં રડતા કહ્યું. આપણે બહુ મોટો ગુનો કર્યો છે. તેણે મારી વાત કાપી નાખી. મારા હોઠ પર આંગળી મૂકી. ગુનો? કેવો ગુનો? મેં તો બસ મારો હક લીધો છે. હવે બસ એક કામ બાકી છે. કાલે જ હું પપ્પાને કહીશ કે તેઓ નમનને જાયદાદમાંથી કાઢી નાખે અને બધું મારા નામે કરી દે. આખરે હવે તેમનો એકમાત્ર સહારો જ હું છું. તેની આંખોમાં લાલચની ચમક જોઈને મારામાં ડર પેદા થયો. નમનના જેલ જવા પછી ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. રણજીતનો વ્યવહાર પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. હવે તે મારી સાથે બહુ ઓછું બોલતો હતો.
બસ પોતાના પપ્પાની આસપાસ ફરતો રહેતો. તેણે ધીમે ધીમે તેમને સંપૂર્ણ તોડી નાખ્યા હતા. બીજા દિવસે વકીલ આવ્યો, બધા કાગળો તૈયાર થયા. મારા સસરાએ ધ્રુજતા હાથે દરેક દસ્તાવેજ પર સહી કરી. દરેકે સહીએ નમનને બધું ગુમાવવા મજબૂર કર્યો અને રણજીતને ઘર અને જાયદાદનો એકમાત્ર માલિક બનાવી દીધો. જે દિવસે બધું રણજીતના નામે થઈ ગયું, તે બહુ ખુશ હતો. તે સીધો મારા રૂમમાં આવ્યો. હું પણ ખુશ હતી કે ચાલો મારી કુરબાની રંગ લાવી. હવે તો તે મને પ્રેમ કરશે. પાયલ, તે તો કમાલ કરી દીધું. તેણે હસીને કહ્યું, ખૂબ ખૂબ આભાર તારો. મેં શરમાતા નજરો નીચી કરી. આભાર શાનો રણજીત? મેં જે કર્યું મારા પતિ અને મારા ઘર માટે કર્યું. હવે તો બધું ઠીક થઈ ગયું ને? હવે તો કોઈ આપણી વચ્ચે નહીં આવે. હા, તેણે ઠંડા લહેકામાં કહ્યું, હવે કોઈ આપણી વચ્ચે નહીં આવે. પછી તે અચાનક ગંભીર થઈ ગયો. અને હવે તને પણ મારા જીવનમાં રહેવાનો કોઈ હક નથી. મેં ચોંકીને માથું ઉઠાવ્યું. શું મતલબ? તું આ શું બોલે છે રણજીત? તેના ચહેરા પર શેતાની હાસ્ય હતું. હું એ જ કહું છું જે તું સાંભળી નહીં શકે. જે સ્ત્રી બીજા પર જૂઠો આરોપ લગાવી શકે તે પોતે કેવી હશે વિચાર જરા. તું જેવી સ્ત્રી તો બદચલન જ હોય. મારું મગજ સાંભળતા જ શૂન થઈ ગયું. રણજીત, આ બધું તો તે મને જાયદાદ માટે કરાવ્યું હતું, તારા પ્રેમ માટે. પ્રેમ? તે હસી પડ્યો. તું જેવી લાલચી સ્ત્રી સાથે પ્રેમ? મેં તને ફક્ત ઉપયોગ કર્યો. અને સાચું કહું, તું ઉપયોગ થવાને જ લાયક હતી. જે સ્ત્રી પોતાના દેવર પર આટલો ઘટિયા આરોપ લગાવી શકે તેના પર હું ભરોસો કેવી રીતે કરું? કોને ખબર કાલે જાયદાદ માટે મારા પર પણ કોઈ આરોપ લગાવી દે. ના રણજીત, ભગવાનના ખાતર મેં આ બધું તારા માટે, આપણા માટે કર્યું. તેણે વચ્ચે કાપી નાખી વાત. હવે તારી જરૂર પૂરી થઈ ગઈ છે, તો હું તને મારી સાથે નહીં રાખી શકું. એમ કહેતા જ તેણે બિંદાસપણે તે કાગળ મારા મોઢા પર ફેંક્યો જેમાં તલાક લખેલું હતું. હું તને તલાક આપું છું. હું સ્તબ્ધ થઈ ગઈ. તલાક? હા, તલાક. આ રહ્યો તેના કાગળો, તેણે ગુસ્સામાં કહ્યું. અને હવે એક સેકન્ડમાં આ ઘરમાંથી નીકળી જા. ના અંકલ, અંકલ, હું ચીસો પાડતી તેમના રૂમ તરફ દોડી. રણજીતે મારો હાથ પકડીને રોકી દીધો. ક્યાં જાય છે? તેમની પાસે. તેઓ મારું સાંભળશે, તારું નહીં. જો તે તેમને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો તો હું કહીશ કે તું નમનના ગમમાં પાગલ થઈ ગઈ છે અથવા તે ગુનામાં સમાન ભાગીદાર હતી. તેઓ તારી વાત પર ભરોસો નહીં કરે. તેણે મારો હાથ કસીને પકડ્યો અને મને ઘસડતા ઘરના મધ્યના દરવાજા સુધી લઈ ગયો. રણજીત, આવું ન કર. હું ક્યાં જઈશ? મારું કોઈ નથી. હું રડતી હતી, તેના પગે પડી ગઈ હતી. તે ગુસ્સામાં બોલ્યો, જ્યાંથી આવી હતી ત્યાં જા. મને કોઈ ફરક નથી પડતો. દૂર થા અહીંથી. તેણે મને જોરથી ધક્કો માર્યો અને હું દહેલી પર પડી ગઈ. બહાર નીકળ અને ફરી આ ઘર તરફ જોવું પણ નહીં. તે દરવાજો બંધ કરીને અંદર ચાલ્યો ગયો. હું તે વિશાળ ઘરની દહેલી પર પડેલી હતી. આંખોમાં આંસુ, દિલમાં દર્દ અને આત્મા પણ તૂટી ગઈ હતી. મારી પાસે હવે કોઈ સહારો નહોતો. આ દુનિયામાં મારું કોણ હતું? મારા મમ્મી પપ્પા જેઓ મારી તકલીફ જોઈને મને ગળે લગાવી લેતા, તેઓ તો ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. હવે બસ એક જ આશા હતી, મારો ભાઈ. હું લડખડાતા આંસુ લૂછતી મારા ભાઈના ઘર તરફ ચાલી નીકળી. કલાકો સુધી ચાલ્યા પછી જ્યારે તેના નાનકડા 2 રૂમના ઘરે પહોંચી ત્યારે રાત ઘણી થઈ ગઈ હતી. મેં ડરતા ડરતા દરવાજો ખખડાવ્યો. મારી ભાભીએ દરવાજો ખોલ્યો અને મને આ હાલતમાં જોઈને થંભી ગઈ. પાયલ, આ વખતે બધું ઠીક છે ને? એટલામાં મારો ભાઈ પણ બહાર આવ્યો. કોણ આવ્યું? અરે પાયલ, અંદર આવ. શું થયું? રણજીત ક્યાં છે? અંકલ ઠીક છે. હું અંદર જઈને ફર્શ પર બેસી ગઈ અને ફૂટી ફૂટીને રડવા લાગી. ભાઈ, બધું ખતમ થઈ ગયું. રણજીતે તેણે મને ઘરમાંથી કાઢી નાખી, તલાક આપી દીધું. રૂમમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. ભાભીએ ભાઈ તરફ જોયું. તલાક? ભાઈએ આશ્ચર્યથી કહ્યું, કેમ? શું થયું? ચોક્કસ તે જ કંઈક કર્યું હશે. ના ભાઈ, મેં સિસકતા કહ્યું. ભગવાનની કસમ, મેં કંઈ નથી કર્યું. તેણે મને દગો દીધો છે. તેણે મારી પાસેથી બધું છીનવી લીધું. બસ થોડા દિવસ મને તમારી પાસે રાખી લો, જ્યાં સુધી કોઈ રસ્તો ન નીકળે. ભાભી તરત બોલી, જો પાયલ, અહીં કોઈ રસ્તો નહીં નીકળે. અમે પહેલેથી જ મુશ્કેલીમાં છીએ. આ 2 રૂમ છે અને કોઈક રીતે અમારું ગુજરાન ચાલે છે. હવે જો લોકોને ખબર પડશે કે એક તલાકશુદા સ્ત્રી અમારા ઘરમાં રહે છે તો મોહલ્લામાં વાતો બનશે. અમે આ બધું નથી સહન કરી શકતા. ભાભી, તમે આ શું બોલો છો? હું એની બહેન છું. મેં રડતા કહ્યું. ભાઈનો ચહેરો સખત થઈ ગયો. લગ્ન પછી બહેનો પરાઈ થઈ જાય છે. પાયલ, તારું ઘર તે જ હતું જેને તે જાતે બરબાદ કર્યું. હવે અમે તને રાખીને અમારું જીવન બરબાદ નથી કરી શકતા. ભાઈ, ભગવાનના ખાતર, હું તેના પગે પડી ગઈ. મને બહાર ન કાઢો. હું ક્યાં જઈશ? તે બોલ્યો. આ મારી સમસ્યા નથી. પછી તેણે મારો હાથ પકડ્યો અને ધક્કો મારીને ઘરની બહાર કાઢી નાખી. અહીંથી નીકળી જા.
ફરી ન આવતી. તલાકશુદા સ્ત્રી માટે અહીં કોઈ જગ્યા નથી. જ્યાંથી આવી હતી ત્યાં જા ભાઈ, હું ચીસો પાડતી રહી, પણ તેણે પણ દરવાજો મારા મોઢા પર બંધ કરી દીધો. હવે હું ખરેખર સડક પર હતી. રાતના અંધકારમાં ફૂટપાથ પર બેસીને રડતી રહી. મને નમન યાદ આવ્યો, એ નિર્દોષ માણસ જેને મેં જેલ ભેગો કરી દીધો, અને આજે હું જાતે મારી સજા ભોગવી રહી હતી. સવાર થઈ તો મને મારી બહેનોનો વિચાર આવ્યો. મારા પપ્પા કહેતા હતા, મેં બધી દીકરીઓના લગ્ન સારી જગ્યાએ કર્યા છે. મને લાગ્યું કે તેઓ જરૂર મારી મદદ કરશે. હું સૌથી પહેલા મારી મોટી બહેનના ઘરે પહોંચી. તેણે મને જોઈને હસી, અરે પાયલ, આવ આવ, બેસ. તેણે મને ચા આપી, પાણી આપ્યું. મેં હિચકીચીને કહ્યું, રણજીત સાથે થોડો ઝઘડો થયો છે. હું 1-2 દિવસ તારી પાસે રહેવા માંગુ છું. અરે હા હા, શા માટે નહીં? આ તારું પણ ઘર છે. તેણે તરત કહ્યું, પતિ ગુસ્સામાં હોય તો આવું કરી દે છે, પણ ગુસ્સો શાંત થશે એટલે જાતે લેવા આવશે. 2 દિવસ નીકળી ગયા, પણ રણજીત ન આવ્યો. હવે મોટી બહેન અને બહેનોના ચહેરા બદલાવા લાગ્યા. એક સાંજે બહેન મારી પાસે આવી અને બોલી, પાયલ, સાચું બોલ, મામલો ફક્ત ઝઘડાનો છે કે કંઈક બીજું? હું હવે જૂઠું ન બોલી શકી અને રડી પડી. તેણે મને તલાક આપી દીધો છે, ઘરમાંથી કાઢી નાખી. શું તલાક? તે સ્તબ્ધ થઈ ગઈ. પછી તેના બહેનોની તરફ જોયું, જે ગુસ્સાથી મને જોતો હતો. જો પાયલ, તેણે ગભરાતા કહ્યું, મારા સાસરિયા બહુ સખત છે. જો તેમને ખબર પડશે કે મારી તલાકશુદા બહેન અહીં રહે છે, તો તેઓ મારું જીવન બરબાદ કરી દેશે. તું કોઈ બીજી જગ્યા શોધી લે, હું મજબૂર છું. મને ત્યાંથી પણ કાઢી નાખવામાં આવી. પછી બીજી બહેનો પાસે ગઈ, પણ કોઈએ મને રાખી નહીં. બધાને પોતાની ઇજ્જત અને સાસરાની નારાજગીનો ડર હતો. હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી. દર ભટકતી હતી. મને લાગવા લાગ્યું કે ભગવાન મને મારા કરેલાની સજા આપી રહ્યો છે. મેં એક માણસનું ઘર, તેની ઇજ્જત, તેનું જીવન બરબાદ કર્યું હતું, અને આજે હું જાતે બેઘર, બેઇજ્જત અને જીવતી લાશ બની ગઈ હતી. સડકો હવે મારો ઠેકાણું બની ગયું હતું. જે માણસ માટે મેં બધું દાવ પર લગાવી દીધું, તેણે જ મને કચરાની જેમ બહાર ફેંકી દીધી. ઘણા દિવસો આ હાલતમાં પસાર થયા. આખરે મારી હિંમત તૂટી ગઈ. હું એક ઇમારતના પડછાયામાં જઈને પડી. ત્યાં મારી નજર એક બોર્ડ પર પડી, અનાથ આશ્રમમાં મહિલા સહાયકની જરૂર છે. મારામાં ન જાણે ક્યાંથી હિંમત આવી. હું ધીમે ધીમે ઊભી થઈ અને અનાથ આશ્રમના દરવાજે ખખડાવ્યું. એક ઉંમરલાયક, સખત પણ દયાળુ ચહેરો સામે આવ્યો. તે અનાથ આશ્રમની વોર્ડન હતી. શું જોઈએ બેટા? તેણે મને ઉપરથી નીચે સુધી જોઈને પૂછ્યું. મને કામ જોઈએ, મેં ધ્રુજતા અવાજે કહ્યું. હું ભણેલી ગણેલી છું, બાળકોને સંભાળી શકીશ, ઝાડુ પોતું પણ કરી શકીશ. બસ માથે છત અને 2 ટકનું ભોજન મળી જાય. વોર્ડને થોડી વાર મને ધ્યાનથી જોયું. પતિએ છોડી દીધી છે? મેં માથું નીચું કર્યું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમારી પગાર બહુ ઓછો છે. તેણે કહ્યું, પણ ઠીક છે, અંદર આવ. આજથી તું આ બાળકોની સંભાળ રાખીશ. હવે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. દરની ઠોકરો ખાધા પછી આખરે મને એક ઠેકાણું મળ્યું હતું. હું ત્યાં દિવસભર અનાથ બાળકોની સંભાળ રાખતી, તેમને ભણાવતી, ખવડાવતી. જ્યારે તેઓ હસતા તો મને લાગતું કે મારા જીવનને ફરીથી કોઈ હેતુ મળ્યો છે. તેમના નિર્દોષ ચહેરાઓમાં મને સુકૂન મળતું. મને લાગતું કે હું મારા ગુનાહોનું પ્રાયશ્ચિત કરી રહી છું. મેં ધીમે ધીમે રણજીતને મારી યાદોમાંથી કાઢવાનું શરૂ કર્યું. હવે હું તેને યાદ કરીને દુઃખી નહોતી થવા માંગતી. બધું ઠીક ચાલતું હતું. પછી એક દિવસ અનાથ આશ્રમમાં મોટી હલચલ થઈ. વોર્ડન મેડમ સવારથી જ બધાને સૂચનાઓ આપી રહ્યા હતા. પાયલ, બાળકોને સારી રીતે તૈયાર કર. આજે શહેરના ખૂબ મોટા બિઝનેસમેન નમનજી ડોનેશન આપવા આવવાના છે. તેઓ અમારા અનાથ આશ્રમમાં સૌથી મોટા સહાયક છે. નમનજી, મેં નામ સાંભળતા ચોંકીને દોહરાવ્યું. વોર્ડન મેડમ બોલ્યા, હા, બહુ સારા માણસ છે. સાંભળ્યું છે કે ઘણા વર્ષો પહેલા તેમના પિતાએ તેમને ઘરમાંથી કાઢી નાખ્યા હતા, પણ જો આજે તેમની મહેનતથી તેઓ ક્યાં પહોંચી ગયા છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. ના, આ તે ન હોઈ શકે. આ તો બસ નામનો સંયોગ હશે. થોડી વાર પછી એક ચમકતી કાળી ગાડી ગેટ પાસે આવીને ઊભી રહી. બાળકો બધા લાઈનમાં ઊભા હતા. હું બાળકોને સાંભળતી હતી અને એક થાંભલા પાછળ જઈને ઊભી રહી. એક ગાડીમાંથી ખૂબ જ સ્માર્ટ, શાલીન અને મોંઘો સૂટ પહેરેલો એક માણસ બહાર નીકળ્યો. તેના પર નજર પડતા જ મારા પગ નીચે જમીન સરકી ગઈ. હું ધ્રુજવા લાગી. તેમ નમન હતો, મારો દેવર, પણ હવે તે પહેલાનો સીધો સાદો શરમાળ નમન નહોતો રહ્યો. હવે તે એક શ્રીમંત, અનુભવી અને રોબદાર માણસ હતો. તેને જોઈને હું તરત જ દિવાલ પાછળ સંતાઈ ગઈ. મારું હૃદય એટલી ઝડપથી ધડકી રહ્યું હતું
કે જાણે બહાર નીકળી આવશે, પણ તેણે પણ મને જોઈ લીધી હતી. વોર્ડન મેડમ તેને અનાથાશ્રમની અંદર ફેરવી રહ્યા હતા. જ્યારે તે મારી નજીક આવ્યો, મેં ઝડપથી મારો ચહેરો બીજી બાજુ ફેરવી લીધો. આ છે પાયલ. વોર્ડન મેડમે મારો પરિચય કરાવ્યો. બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે. નમન ત્યાં જ અટકી ગયો. મને લાગ્યું કે તે ફક્ત મને જ જોઈ રહ્યો છે. તમારે સંતાવાની જરૂર નથી. તેનો ભારે અવાજ મારા કાનમાં પડ્યો. મને કંઈ સમજાયું નહીં કે હું શું કરું. હું કંઈ વિચારી શકું તે પહેલા તે શ્રીમંત માણસ બધા બાળકો અને સ્ટાફની સામે મારા પગમાં પડી ગયો. હું આશ્ચર્યમાં બે પગલા પાછળ હટી ગઈ. નમન, આ શું કરે છે? ઉઠો, લોકો જોઈ રહ્યા છે. તે મારા પગમાં બેસીને રડવા લાગ્યો. મને માફ કરી દો પાયલ, પ્લીઝ માફ કરી દો. મારા કારણે તમારું જીવન બરબાદ થઈ ગયું. હું ગભરાઈ ગઈ. ના નમન, એવું ન બોલો. તમારા કારણે નહીં, મારા પોતાના લોભે મારું જીવન બરબાદ કર્યું છે. હું તમારી ગુનેગાર છું. મેં તે માણસ પર ભરોસો કરીને તમારું બધું જ છીનવી લીધું, જેણે મને પછીથી છોડી દીધી. નમને માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ હતા. ના પાયલ, ભૂલ તમારી નથી. જ્યારે ભાઈના લગ્ન નક્કી થઈ રહ્યા હતા, ત્યારે મેં જ ભાઈને કહ્યું હતું કે તે તમારી સાથે લગ્ન ન કરે. હું ચોંકી ગઈ. શું તે એવું કેમ કહ્યું? તેનો અવાજ ભરાઈ ગયો. કારણ કે હું તમને પસંદ કરતો હતો. આખું અનાથાશ્રમ જાણે સન્નાટામાં ડૂબી ગયું. બાળકો, વોર્ડન મેડમ અને બાકીનો સ્ટાફ બધા અમને જોઈ રહ્યા હતા. હું પથ્થરની મૂર્તિની જેમ ઊભી હતી. જે માણસ મારા જીવનની બરબાદીનું પ્રતીક હતો, તે આજે મારા પગમાં બેસીને પોતાને મારો ગુનેગાર કહી રહ્યો હતો. નમન, ઉઠો, ભગવાનના ખાતર ઉઠો. મેં તેને પકડ્યો. લોકો જોઈ રહ્યા છે. પ્લીઝ અહીં તમાશો ન બનાવો. તે ધીમે ધીમે ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેનો લહેકો તૂટેલો હતો. વોર્ડન મેડમ અમારી પાસે આવ્યા. બધું ઠીક છે ને નમનજી? હા, બધું ઠીક છે. નમને પોતાને સંભાળતા કહ્યું. આ મારી જૂની ઓળખાણ છે. પ્લીઝ મને તેમની સાથે થોડી મિનિટ એકલામાં વાત કરવા દો. વોર્ડન મેડમે શંકાની નજરે જોયું, પછી બાળકોને ઈશારાથી અંદર મોકલી દીધા. હવે અમે બંને એકલા હતા. હું ધ્રુજતા અવાજે બોલી, નમન, તે કહ્યું કે તું મને પસંદ કરતો હતો. ક્યારથી? તેણે ઊંડો શ્વાસ લીધો. કદાચ ત્યારથી જ્યારથી મેં હોશ સંભાળ્યો હતો. હું તેને ઘરે આવતી જતી જોતો હતો, પણ ત્યારે હું નાનો હતો, ભણતો હતો. ક્યારેય હિંમત ન થઈ કે તારી સાથે કે પપ્પા સાથે કંઈ કહું. પછી જ્યારે પપ્પાએ ભાઈનો સંબંધ તારી સાથે નક્કી કર્યો, મેં તેની વાત કાપી. તો તે શું કર્યું? ત્યારે હું અંદરથી તૂટી ગયો હતો. મને ખબર હતી કે ભાઈ તને પસંદ નથી કરતા. તે ફક્ત પપ્પાના દબાણમાં તારી સાથે લગ્ન કરી રહ્યા હતા. હું ચોંકી ગઈ. શું રણજીત મને પસંદ નહોતા કરતા? ના. નમનના અવાજમાં તીખાશ હતી. એટલે જ મેં ભૂલ કરી. મેં ભાઈ સાથે એકલામાં આ વિશે વાત કરી. મેં કહ્યું, ભાઈ, તમે પાયલ સાથે લગ્ન ન કરો. તમે તેને પસંદ પણ નથી કરતા. મેં તેમને કહ્યું કે હું તેને પસંદ કરું છું અને ભણવું પૂરું થતાં જ હું પપ્પા પાસે તારો સંબંધ માંગીશ. મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. તો રણજીતે શું કહ્યું? તે કડવું હસી પડ્યો. તેણે મારી મજાક ઉડાવી કહ્યું, જે વસ્તુ રણજીતની થઈ જાય તેના પર કોઈ બીજું નજર નથી નાખી શકતું. અને પછી બીજા જ દિવસે તેણે લગ્ન માટે હા કરી દીધી. હું રડવા લાગી. તો મારા લગ્ન પ્રેમથી નહીં, અભિમાનથી થયા હતા. નમને માથું હલાવ્યું. અસલી બરબાદી તો તે પછી થઈ જ્યારે તેને પૈસાનો લોભ થયો. તેને મારી સાથે બદલો લેવાનો આનાથી સારો મોકો ન મળ્યો. બદલો? કેવો બદલો? તે બદલો કે મેં તેની મિલકતને પસંદ કરવાની હિંમત કરી હતી લગ્ન પછી, પણ તે મારા પર તાના મારતો. કેમ નમન, હજુ પણ મારી પત્ની પર નજર છે? હું હસીને ટાળી દેતો, પણ તે વાત ધીમે ધીમે આગ બની ગઈ. તેણે મને પપ્પાની નજરમાં બદનામ કરી દીધો, એ બતાવવા માટે કે હું તારા પર ખોટી નજર રાખું છું. પાયલ, તેણે તારા મનમાં પણ લોભનું બીજ રોપ્યું અને મારા પ્રેમને મારી સામે જ વાપર્યો. અસલી ગુનો મારો હતો. જો હું તને પસંદ કરતો હતો તો મારે સ્પષ્ટપણે બધાને કહી દેવું જોઈએ હતું, નહીં કે જાલિમ ભાઈ સાથે આ વિશે વાત કરવી જોઈએ હતી. જો હું ચૂપ રહેત તો કદાચ આજે ન તો તે મને મજબૂર કરતો, ન તો તારું જીવન આવું બરબાદ થાત. નમન ત્યાં જ રડી પડ્યો. મને માફ કરી દે પાયલ, બસ એકવાર માફ કરી દે. મેં તેને દિલથી માફ કરી દીધો, પણ સાચું કહું તો ભૂલ મારી પણ હતી. હું તે માણસના ખોટા પ્રેમમાં આટલી આંધળી થઈ ગઈ હતી કે એક સાચા માણસનું જીવન બરબાદ કરી દીધું. જ્યારે તે હસતા મલકાતા ચહેરે ત્યાંથી ગયો, ત્યારે મારા દિલનું બોજ થોડું હળવું થયું, પણ અંદર ક્યાંક એક કસક રહી ગઈ. હવે મને સમજાયું હતું કે પ્રેમ ફક્ત બોલવાથી જ નથી, ચૂપ રહેવામાં પણ હોય છે. અને કોઈ ભૂલ ત્યાં સુધી નથી મળતી જ્યાં સુધી સાચી માફી ન મળે. મેં નક્કી કર્યું હતું કે હું જાતે તેની પાસે જઈને મારા ગુનાની માફી માંગીશ. પણ તે પછી તે ચાલ્યો ગયો. નમનના જવા પછી અનાથાશ્રમનું વાતાવરણ મને કાપવા દોડતું હતું. વોર્ડન મેડમ મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર
સેંકડો સવાલો હતા. પાયલ, આ બધું શું શું હતું? નમન, સર, એટલા મોટા માણસ તે તમારા પગમાં કેમ ઝૂકી ગયા? મેં આંખોમાં આવેલા આંસુ રોકતા કહ્યું, દીદી, તે મારા ભૂતકાળનો હિસ્સો છે, એક એવો ગુનો જેનું બોજ હું આજ સુધી ઢોળું છું. દીદીએ આશ્ચર્યથી કહ્યું, ગુનો? કેવો ગુનો? પાયલ, મેં માથું નમાવીને કહ્યું, મેં તેમના પર ખૂબ મોટો અત્યાચાર કર્યો છે. તે મારો દેવર હતો અને મેં મારા પતિને કહેવાથી તેના પર ખોટો આરોપ લગાવ્યો હતો. વોર્ડન મેડમે ઊંડો શ્વાસ લીધો. ભગવાન માફ કરનાર છે, પણ પાયલ, તે માણસ પોતાને ગુનેગાર માની રહ્યો છે હતો. તેની આંખોમાં તારા માટે નફરત નહોતી, કંઈક બીજું જ હતું. હું રડતા બોલી, એ જ તો મારી સજા છે. દીદી, તે નિર્દોષ હોવા છતાં પોતાને દોષી માનતો રહ્યો અને હું ગુનેગાર હોવા છતાં જીવું છું. થોડા દિવસો પસાર થયા. જીવન ફરી પાછું જૂના ઢર્રે ચડવા લાગ્યું. પણ અંદરની હું બેચેન હતી. મનની વાતો, તેનું પોતાને ગુનેગાર માનવું, બધું મારા સીનામાં ચૂભતું હતું. મેં વિચાર્યું હતું કે હું તેની પાસે માફી માંગીશ, પણ તે તો પોતાને જ ખોટો માનીને ચાલ્યો ગયો. એક દિવસ વોર્ડન મેડમે મને બોલાવી. પાયલ, નમન સર ફરી આવ્યા છે, તમને મળવા માંગે છે. મારું હૃદય ધડકાથી રહી ગયું. હું ધ્રુજતા પગલે તેમની ઓફિસમાં દાખલ થઈ. નમન એકલો બેઠો હતો, પણ આ વખતે તેના ચહેરા પર થોડી શાંતિ હતી. તેણે નરમાશથી કહ્યું, બેસ. પાયલ, હું સામેની ખુરશી પર બેસી ગઈ. તમે ફરી કેમ આવ્યા? મેં ગભરાઈને પૂછ્યું. તે બોલ્યો, તે દિવસે હું મારી વાત અધૂરી છોડી ગયો હતો. મેં કહ્યું હતું કે મારા કારણે તારું જીવન બરબાદ થયું અને હવે હું તે જીવન ફરીથી બનાવવા આવ્યો છું. મેં આશ્ચર્યથી જોયું, બનાવવાનો મતલબ શું? તેણે ઊંડો શ્વાસ લીધો. પાયલ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારા કાનને વિશ્વાસ ન થયો. લગ્ન મારી સાથે? નમન, તને ખબર છે હું કોણ છું? તે સ્ત્રી જેણે તારું જીવન બરબાદ કર્યું. તે તને જેલમાં મોકલ્યો, તારા પર ખોટા આરોપ લગાવ્યા, અને તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? નમને શાંત લહેકામાં કહ્યું, હા, હું એ જ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું, જેને હું હંમેશાથી પસંદ કરતો હતો, જેને મારા ભાઈ રણજીતે દગો આપ્યો અને બરબાદ કરી દીધી. ના, હું લગભગ ચીસ પડી. આ ન થઈ શકે નમન, હું તે લાયક નથી. હું એક ગુનેગાર સ્ત્રી છું, છૂટાછેડા લીધેલી છું, જેને તેના ઘરવાળાએ કાઢી મૂકી. મારું સ્થાન તો આ અનાથાશ્રમમાં છે, આ બાળકોની વચ્ચે. આજ મારી સજા છે. તું તારું જીવન જીવ. મારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને તું તારી ઇજ્જત કેમ માટીમાં મેળવવા માંગે છે? નમનની આંખોમાં દર્દ હતું. તેણે કહ્યું, ઇજ્જત નહીં ખોવાય. પાયલ પાછી આવશે. તું એ માણસની લાયક નહોતી જેણે તારી ઇજ્જત ન કરી, પણ હું તને એ ઇજ્જત પાછી અપાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે તું નિર્દોષ હતી, તારું હૃદય સાફ હતું. ના નમન, મેં રડતા કહ્યું, હું લોભી હતી. મેં મારા પતિના કહેવાથી બધું કર્યું. હું એ ઇજ્જતની કાબિલ નથી. ભગવાનના ખાતર નમન, મને મારી સજા પૂરી કરવા દે. મને અને શર્મિંદા ન કર. નમન ચૂપ રહ્યો. પછી બોલ્યો, તારો જવાબ ના છે? મેં માથું નમાવી દીધું. હા, મારો જવાબ ના છે. ઠીક છે. તે ધીમે બોલ્યો, કદાચ તું મારા પર ભરોસો નથી કરી શકતી, પણ હું તને આ અનાથાશ્રમમાં સજા ભોગવવા નહીં દઉં. જો તું મારી વાત નહીં માને તો મારે એ લોકોને લાવવા પડશે જેમની વાત તું ટાળી નહીં શકે. હું પાછો આવીશ, એમ કહીને તે ચાલ્યો ગયો. હું સ્તબ્ધ થઈ ગઈ. તે કયા લોકોની વાત કરતો હતો? તેના જવાબ પછી મારી રાતોની ઊંઘ ઉડી ગઈ. દરેક ખટકા પર મારું હૃદય ધડકી ઉઠતું. વોર્ડન મેડમે મારી હાલત જોઈને કહ્યું, પાયલ, આટલી ડરેલી કેમ છે? તેણે કહ્યું, શું? મેં માથું નમાવીને કહ્યું, બસ એટલું કહ્યું કે તે પાછો આવશે. 3 દિવસ વીતી ગયા. મેં પોતાને સમજાવ્યું કે કદાચ તે દયા ખાઈને ચાલ્યો ગયો અને હવે નહીં આવે, પણ હું ખોટી હતી. ચોથા દિવસે બપોરે વોર્ડન મેડમે મને બોલાવી. તેમનો ચહેરો ગંભીર હતો. જ્યારે હું ઓફિસમાં પહોંચી, ત્યાં નમન હતો, પણ એકલો નહીં. તેની સાથે મંદિરના મોટા પૂજારીજી અને અનાથાશ્રમની કમિટીના હેડ, જે ખૂબ આદરણીય વૃદ્ધ હતા, હાજર હતા. હું ડરતા અંદર ગઈ. આવ બેટા, પૂજારીજીએ નરમાશથી કહ્યું. બેસ. હું ખૂણામાં જઈને બેસી ગઈ. બેટા પાયલ, તેમણે કહ્યું, નમને અમને બધું કહી દીધું છે, જે તારી સાથે થયું અને જે તને કરાવવામાં આવ્યું. તારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પંડિતજી, હું ખૂબ મોટી ગુનેગાર છું. મને માફી નથી મળી શકતી. તેમણે પ્રેમથી કહ્યું, બેટા, ભગવાન એ દરેક માણસને માફ કરે છે જે સાચા દિલથી પશ્ચાતાપ કરે છે. અમે અહીં તને દોષ આપવા નથી આવ્યા. અમે તો એક સારા કામ માટે આવ્યા છીએ. નમન સાહેબે અમને કહ્યું કે તે તારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ તે ના પાડી દીધી. મેં રડતા નમન તરફ જોયું, જે નજરો નીચી કરીને બેઠો હતો. મેં સિસકતા કહ્યું, હું તેમની લાયક નથી. હું છૂટાછેડા લીધેલી બદનામ સ્ત્રી છું. ચૂપ. નમનનો અવાજ પહેલીવાર સખ્તાઈથી ગુંજ્યો. આઈંદા પોતાને એવું ન કહે. પછી તે પંડિતજી તરફ ફર્યો. પંડિતજી, મેં તમને એટલે બોલાવ્યા છે કે તમે પાયલને સમજાવો.
હું તેને આ અનાથાશ્રમમાં તેના ન કરેલા ગુનાની સજા ભોગવતી નથી જોઈ શકતો. મારા ભાઈએ તેને દગો આપ્યો, તેના ભરોસાનો લાભ લીધો અને પછી તેને રસ્તા પર ફેંકી દીધી. શું તેનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેણે પોતાના પતિ પર ભરોસો કર્યો? પંડિતજીએ મારી તરફ જોયું. બેટા, આ છોકરો તારી સાથે લગ્ન કરીને તને ઇજ્જત અપાવવા માંગે છે. તે તારા ભૂતકાળને નહીં, તારા આવનારા કાલને જુએ છે. તું કેમ ના પાડે છે? લોકો શું કહેશે? મેં મારી છેલ્લી દલીલ આપી. લોકો કહેશે કે આ સ્ત્રી સાથે લગ્ન કર્યા જેણે તેના પર આરોપ લગાવ્યો હતો. લોકો નમનની મજાક ઉડાવશે. હું તેની વધુ બદનામી કારણ નથી બનવા માંગતી. લોકોની પરવા હું ક્યાં સુધી કરું? નમન ઊભો થઈને મારી સામે ઊભો રહ્યો. લોકોએ ત્યારે પણ વાતો બનાવી હતી જ્યારે હું જેલમાં ગયો હતો, અને હવે પણ વાતો બનાવશે જ્યારે હું તારી સાથે લગ્ન કરીશ. મને લોકોની પરવા નથી, મને ફક્ત તારી પરવા છે. જેલમાં દરેક દિવસ મેં પ્રાર્થના કરી હતી કે ભગવાન મને એટલી તાકાત આપે કે હું મારા ભાઈનું કરેલું ખોટું ભૂંસી શકું. પાયલ, મને એ તાકાત આપ, મને મારો હક આપ. વોર્ડન મેડમે મારા ખભા પર હાથ મૂક્યો. પાયલ, આટલો નેક અને સાચો માણસ નસીબવાળાઓને મળે છે, જે તારા ભૂતકાળ છતાં તને અપનાવવા માંગે છે. પ્રેમનો આનાથી મોટો સબૂત શું હોઈ શકે? આ કરી દે બેટા. હું ચારે બાજુથી પ્રેમ અને ઇજ્જતના આ ઘેરામાં હતી. પંડિતજી અને બાકીના વડીલોની હાજરીમાં મારે ના પાડવી અશક્ય થઈ ગઈ. મેં આંસુઓની વચ્ચે માથું નમાવી દીધું. એ જ સામે અનાથાશ્રમના આંગણામાં પંડિતજીએ મારા અને નમનના લગ્ન કરાવ્યા. સાક્ષીઓમાં અનાથાશ્રમનો સ્ટાફ હતો. જ્યારે હું વિદાય થઈ ત્યારે એ બાળકોને ભેટીને ખૂબ રડી, જેમણે મને તે સમયે સહારો આપ્યો હતો જ્યારે મારું કોઈ નહોતું. નમન મને તેના મોટા ઘરે લઈ આવ્યો. તે રણજીતના ઘર કરતાં પણ મોટું હતું. જેલમાંથી બહાર આવ્યા પછી મેં પપ્પા પાસે મારો હિસ્સો નથી માંગ્યો. નમને કહ્યું, હું શૂન્યથી શરૂઆત કરી. ભગવાને એટલી કૃપા કરી કે આજે મારી પાસે રણજીતે મારી પાસેથી છીનવેલું 10 ગણું વધારે છે. આ ઘર તારું છે પાયલ. અહીં કોઈ તને તારા ભૂતકાળના તાના નહીં મારે. અમે અમારું નવું જીવન શરૂ કર્યું. નમને મને એ ઇજ્જત અને પ્રેમ આપ્યો જેની હું ફક્ત સપનાઓમાં ઈચ્છા રાખતી હતી. અમે જૂની વાતો ભૂલવાની ખૂબ કોશિશ કરી. તે મારા દરેક ઘા પર મરહમ મૂકતો અને હું તેની દરેક ચૂપ રહેતી તકલીફને સમજવાની કોશિશ કરતી. ઘણા મહિના વીતી ગયા. એક સાંજે નમન કામ પરથી પાછો આવ્યો તો ખૂબ ચૂપ અને પરેશાન હતો. બધું ઠીક છે ને નમન? તું આટલો પરેશાન કેમ લાગે છે? મેં પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું. તેણે લાંબો શ્વાસ લીધો. મેં આજે રણજીતને જોયો. મારા હાથમાંથી ગ્લાસ લગભગ પડતા બચી ગયો. ક્યાં, કેવી રીતે? રસ્તા પર. નમને ટૂંકો જવાબ આપ્યો. મેં લોકો પાસે ખબર કઢાવી. નમન ગંભીર અવાજે બોલ્યો. તેણે મારી પાસેથી જાયદાદ છીનવ્યા પછી એક ખૂબ શ્રીમંત સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. એ સ્ત્રી દગાબાજ નીકળી. તેણે રણજીત પાસેથી દુકાનો, ઘર, જમીન બધું પોતાના નામે કરાવીને વેચી દીધું અને પછી બધા પૈસા લઈને વિદેશ ભાગી ગઈ. અને અંકલ, મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. પપ્પા એ આઘાત સહન ન કરી શક્યા. રણજીતની બીજી પત્નીએ તેને પણ ઘરમાંથી કાઢી મૂક્યો. તે થોડો સમય વૃદ્ધાશ્રમમાં રહ્યો અને પછી ત્યાં જ તેનું અવસાન થયું. હું સોફા પર ઢળી પડી. નમને વાત આગળ ચાલુ રાખી. અને રણજીત, જેણે અમને રસ્તા પર લાવવાની કોશિશ કરી, તે આજે પોતે રસ્તા પર છે, સંપૂર્ણપણે બરબાદ. ભીખ માંગતો. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. મારી આંખો સામે એ બધા દ્રશ્યો ફરવા લાગ્યા. એ રાત જ્યારે રણજીતે મને ખોટું કામ કરાવવા કહ્યું હતું, એ બપોર જ્યારે નમન નિર્દોષ હોવાની ગુહાર લગાવતો હતો, અને એ સાંજ જ્યારે રણજીતે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કર્મોનું ફળ મારા મોંમાંથી આપોઆપ નીકળી ગયું. તેણે લોભમાં આવીને આપણું બધું છીનવી લીધું અને લોભે જ તેનું બધું ખાઈ લીધું. નમન મારી પાસે આવીને બેસી ગયો. તેણે મારો હાથ પકડ્યો. પાયલ, ભગવાનનો ન્યાય ભલે મોડો થાય પણ થાય જરૂર. તેણે દોલત માટે સંબંધોનું બલિદાન આપ્યું અને અંતે ન તો દોલત રહી ન સંબંધો. મેં નમનના ખંભે માથું મૂકી દીધું. મારા દિલનું છેલ્લું બોજ પણ ઉતરી ગયું. મને સમજાયું કે પ્રેમ ઊંચા વચનોનો નથી, પણ મુશ્કેલ સમયમાં ઇજ્જત અને ભરોસો નિભાવવાનું નામ છે. રણજીતે મને દગો આપ્યો અને નમન, જેના પર મેં આરોપ લગાવ્યો, તેણે જ મને ઇજ્જત આપી. આ જ જીવનનો સૌથી મોટો પાઠ હતો. જૂઠ અને લોભ પર ઉભેલી ઇમારત ભલે ગમે તેટલી ઊંચી હોય, એક દિવસ તૂટી જ પડે છે. અને ઊંચાઈ, માફી અને સબરથી શરૂ થતું જીવન ભલે ગમે તેટલી મુશ્કેલીથી શરૂ થાય, હંમેશા સુખ શાંતિથી પૂરું થાય છે. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો હેતુ ફક્ત મનોરંજન, શિક્ષણ
અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.